નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ગુજરાતમાં કડકડતી ઠંડીની આગાહી, ખેડૂતોને હવેથી સજાનો દંડ થશે, ભારતમાં દોડશે હવે હાઇડ્રોજન ટ્રેન, દીકરીઓને મળશે 1 લાખની સહાય, ટ્રમ્પની મોટી ધમકી, તેલના ભાવમાં થઈ શકશે હવે વધારો અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કડકડતી ઠંડીની ફરીથી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે, જેમાં મિત્રો ગુજરાતમાં ફરીથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે અને ભારે મિત્રો ઠંડી પડવાની છે। તો ગુજરાતમાં હવે ફરીથી ઠંડીનું જોર વધવાનું છે। સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં શીતલહેર જેવો માહોલ સર્જાયો છે। કચ્છનું નલિયા મિત્રો 8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું હતું, જ્યારે મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 12 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે આગામી 2 થી 3 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેવાનું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ખેડૂતોને 30,000નો દંડ થશે। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં હવે ખેડૂત ભાઈઓને 30,000 રૂપિયાનો દંડ થશે। શું કારણસર મિત્રો 30,000 રૂપિયા દંડ ભોગવવો પડશે ખેડૂતોને, ખાસ મિત્રો વાત કરું તો ખેડૂતો હવે ચેતી જજો વધતા જતા પ્રદૂષણ અને જેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી ધ્રુસારીને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાંકણી કાઢી દીધી છે। મિત્રો આ સાથે જ કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરવા કહ્યું હતું અને હવે આ મામલે મિત્રો કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે। મળતી માહિતી મુજબ પરાળી બાળતા ખેડૂતોને હવે 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। તો અત્યારે મિત્રો દિવસે ને દિવસે ખેડૂત દેવામાં ડૂબતો જાય છે, ત્યારે સરકાર નવી આવા દંડની સ્કીમો કાઢીને ખેડૂતોને ફસાવવાની કોશિશમાં જારી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં દોડશે હવે હાઇડ્રોજન ટ્રેન। મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો ભારતમાં હવે ધીરે ધીરે નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યું છે ભારત। તેવામાં ભારતમાં હવે હાઇડ્રોજન ટ્રેન દોડવાની છે, જેમાં અત્યારે ભારતીય સફળતા મેળવી લીધી છે। ભારતીય મિત્રો રેલવે દ્વારા પર્યાવરણને અનુકૂળ એવી પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ટ્રેનનું સફળ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું છે। આ ટ્રેન માત્ર મિત્રો વરાળ અને પાણી છોડે છે, જે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થવાનું છે। પ્રારંભિક તબક્કે મિત્રો આ ટ્રેન હરિયાણાના જીંદ સોનીપત રૂટ ઉપર ચાલવાની છે અને આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો અન્ય હેરિટેજ રૂટ પણ તેને શરૂ કરવાની યોજના આપવામાં આવી છે। તો ખાસ મિત્રો અત્યારે તો 1-2 રૂટ પર આ ટ્રેન દોડવાની છે, પરંતુ ધીરે ધીરે આ વિકસિત ટ્રેન મિત્રો પૂરા ભારતમાં મિત્રો દોડવા લાગશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો સરકાર દીકરીઓને ઉપર લાવવા માટે ખાસ કરીને અત્યારે અનેક યોજનાઓ ચલાવે છે। શિક્ષણ આપવા માટે પણ અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે, ખાસ કરીને દીકરીઓને ભણવામાં અને બધી જ રીતે જો આગળ આવે તે માટે સરકારની ખૂબ જ પ્રયત્નશીલ કરી રહી છે। તો ખાસ મિત્રો વાત કરું તો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીઓને શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે। વહાલી દીકરી સહાય યોજના માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા મિત્રો ચલાવવામાં આવે છે। આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટેની કામગીરીઓ પણ કરવામાં આવી રહી છે। તો ખાસ મિત્રો દીકરીઓના શિક્ષણ માટે તેમજ દીકરી જો પગભર બને અને સમાજમાં તેનું નામ રોશન કરે તે માટે સરકાર દ્વારા મિત્રો આર્થિક સહાય આપવામાં આવે છે અને વહાલી દીકરી સહાય યોજના અંતર્ગત દીકરીઓને અનેક યોજનાઓ થકી મિત્રો ભેટો પણ મળે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની મોટી ધમકી, તેલના ભાવમાં થઈ શકશે હવે વધારો। ખાસ મિત્રો વાત કરું તો ત્યારે ટ્રમ્પે મોટી ધમકી આપી દીધી છે અને હવે તેલના ભાવમાં વધારો જોવા મળી શકશે। અમેરિકન રાષ્ટ્રપતિ વેનેઝુએલા અને અન્ય 3 દેશોને મિત્રો કડક ચેતવણી આપી દીધી છે કે જો તેઓ અમેરિકાના વિરોધી ગતિવિધિઓને બંધ નહીં કરે તો તેમના ઉપર આકરા આર્થિક પ્રતિબંધો લાદવામાં આવશે। ટ્રમ્પે મિત્રો સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ આ દેશોના સાથેના રાજદ્વારી સંબંધો પણ તોડી શકે છે અને આ નિવેદન બાદ મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ઉથલપાથલ જોવા
મળી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2026માં નોકરીઓ છીનવાઈ જશે, ખાસ મોટા સમાચાર આવ્યા છે। કેમ કે મિત્રો અત્યારે એઆઈ અને રોબોટ્સ એટલા વિકસિત થઈ રહ્યા છે, 2026માં મિત્રો હવે લોકોની નોકરીઓ છીનવાશે તેવું લાગી રહ્યું છે। કેમ કે અત્યારે બધું જ કામ મિત્રો રોબોટો દ્વારા અને એઆઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો ખાસ મિત્રો હવે ધીરે ધીરે ટેકનોલોજી વધી રહી છે અને નોકરીઓ પણ લોકોની છીનવાઈ રહી છે। તો ખાસ મિત્રો વાત કરું તો 31 ડિસેમ્બરના રોજ 2025મું વર્ષ પૂરું થઈ ગયું છે। ત્યારે મિત્રો એઆઈના ગૂઢ બાધર તરીકે વ્યાપક તરીકે ગણાતા નોબેલ પુરસ્કાર વિજેતા જ્યોફ્રી હિન્ટને મિત્રો કૃત્રિમ બુદ્ધિમાનના ઝડપી વિકાસ અંગે પોતાની કડક ચેતવણીઓ ફરી આપી દીધી છે। તાજેતરમાં મિત્રો હાઈ પ્રોફાઇલ ઇન્ટરવ્યુની શ્રેણીમાં મિત્રો હિન્ટને આગાહીઓ કરી હતી કે હવે 2026માં વૈશ્વિક કાર્યબળ માટે ખાસ કરીને સોફ્ટવેર એન્જિનિયરો અને ઓફિસ આધારિત વ્યવસાયિકો માટે ગણતરી વર્ષ હશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2000ના હપ્તાથી ખેડૂતો નિરાશ, ખાસ મોટા સમાચાર આવ્યા છે। કેમ કે મિત્રો અત્યારે 2000નો હપ્તો અનેક એવા ખેડૂત ભાઈઓ છે જેમના ખાતામાં મળ્યો નથી। 21માં હપ્તો ખેડૂતોને કેટલા સમય પહેલા મિત્રો મળી ગયો છે, પરંતુ એવા કેટલાક ખેડૂત ભાઈઓ આનાથી મિત્રો વંચિત રહી ગયા છે। તો ખાસ મિત્રો વાત કરશું કે કઈ એક પદ્ધતિ છે જેના દ્વારા તમને આ 2000 રૂપિયાનો હપ્તો ફટ દઈને તમારા ખાતામાં મિત્રો જમા થશે અને શું મિત્રો તમે ભૂલો કરતા હશો તો તમારા ખાતામાં આ હપ્તો નથી આવતો। ખાસ મિત્રો ડિટેલમાં વાત કરું તો ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો મિત્રો 19 તારીખના રોજ બપોરે 2 વાગે મોકલવામાં આવ્યો છે। મિત્રો હપ્તાની તારીખની જાહેરાત સરકારે મિત્રો અગાઉ કરી દીધી હતી। તે મુજબ અનેક ખેડૂતોના ખાતામાં હપ્તો અત્યારે મળી ગયો છે, પરંતુ મિત્રો હજુ પણ હપ્તાથી ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે। કેમ કે અનેક ખેડૂતો એવા હતા તેમણે પોતાનું ઈ-કેવાયસી કરાવેલું નહોતું, તેમનું બેંક એકાઉન્ટ સારી રીતે એક્ટિવ નહોતું, જમીનની ચકાસણી કરાવેલી નહોતી અને અનેક ભૂલોના કારણે ખેડૂતોના બેંક ખાતામાં આ હપ્તો જમા થયો નથી। તો ખેડૂતો ત્યારે નિરાશ જોવા મળતા હશે। ખાસ કરીને આપણને આ 2000નો હપ્તો ત્યારે બહુ ઉપયોગી લાગે છે જ્યારે આપણું કામ અટવાયેલું હોય અને આપણા ખાતામાં આ હપ્તો જમા થાય, પરંતુ અનેક ખેડૂતો ત્યારે આનાથી પણ વંચિત રહ્યા છે। કેમ કે મિત્રો જે મેઇન આનું ઈ-કેવાયસી કરાવવાનું હોય છે તે અનેક ખેડૂત ભાઈઓએ હજુ સુધી કરાવ્યું નથી, અથવા મિત્રો ડબલ રીતે લાભ લઈ રહ્યા હોય તેવા ખેડૂતોને પણ મિત્રો આમાંથી બાકાત કરવામાં આવ્યા છે। તે પણ તમે તમારું સ્ટેટસ ચકાસી લેજો કે તમારું નામ મિત્રો હટાવવામાં તો આવ્યું નથી ને। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર આપશે હવે મફતમાં રિચાર્જ, ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મોદી સરકાર આપી રહી છે 399 રૂપિયાનું મફત રિચાર્જ। ખાસ મિત્રો એક અત્યારે મોટો મેસેજ વાયરલ થઈ રહ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર આપશે હવે મફતમાં રિચાર્જ, ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં અત્યારે મિત્રો એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે તમારા વોટ્સઅપ ઉપર પણ આવ્યો હશે। જેમાં મિત્રો એવું લખવામાં આવી રહ્યું છે કે મોદી સરકારની મોટી ભેટ, ભાજપ સરકાર બિહારની ચૂંટણી જીતી છે અને તેની ખુશીમાં અત્યારે મોટી ભેટ આપી રહી છે। લિંક ઉપર ક્લિક કરવાથી તમને મળશે 399નું મફત રિચાર્જ। મિત્રો આવો મેસેજ ખૂબ જ રીતે એક ફ્રોડ રીતે મિત્રો વાયરલ થઈ રહ્યું છે। શું મિત્રો આ સાચો મેસેજ છે? શું લિંક ઉપર ક્લિક કરવાથી 399નું રિચાર્જ મળે છે? તો ખાસ મિત્રો તમને ડિટેલમાં જણાવું તો આ એકદમ ફ્રોડ છે। મિત્રો તમને ડિટેલમાં જણાવું તો મિત્રો આવો એક મેસેજ તમને પણ મળ્યો છે। ખાસ મિત્રો આવી એક લિંક સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મિત્રો વાયરલ થઈ રહી છે, જેમાં ખાસ કરીને અત્યારે વોટ્સઅપમાં બહુ જરૂરી આ લિંકો શેર કરવામાં આવી રહી છે, પરંતુ મિત્રો મોદી સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। આ પોસ્ટર માત્ર મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે બિહાર ચૂંટણીમાં જીતની ખુશીમાં અત્યારે ભાજપ સરકાર આપી રહી છે બધાને મફત રિચાર્જ। અને મિત્રો અત્યારે 2026મું નવું વર્ષ આવ્યું છે તેની પણ અત્યારે ખૂબ જ લિંકો વાયરલ થઈ રહી છે કે લિંક ઉપર ક્લિક કરવાથી નવા વર્ષની નવી ભેટ મળશે, પરંતુ મિત્રો આ બધું જૂઠું છે। આવી લિંકોથી તમારું વોટ્સઅપ પણ હેક થઈ શકે છે અને તમારી પ્રાઇવેટ જાણકારીઓ પણ લીક થઈ શકે છે। તો આવી ખોટી લિંકો ઉપર ક્લિક ના કરવું, તમારું બેંક એકાઉન્ટ પણ આના લીધે સીધું બ્લોક થઈ શકે છે, તમારા ખાતામાંથી પણ પૈસા ઉપડી શકે છે। તો આવી અનેક મિત્રો પ્રોબ્લેમો તમને જોવા મળશે। તો આવી કોઈ પણ તમને લિંક દેખાય તો તેના ઉપર ક્લિક કરવાનું નથી। મોદી સરકાર આવી કોઈ સ્કીમ ચલાવતી નથી। જો આવી કોઈ સ્કીમ ચલાવશે તો પહેલેથી જ મિત્રો જાણકારીઓ ન્યૂઝ દ્વારા આપી દેવામાં આવતી હોય છે, પરંતુ મિત્રો અત્યારે આવી કોઈ સ્કીમો ચલાવવામાં આવતી નથી। આ એક ઠગિયાઓ દ્વારા મિત્રો ફ્રોડ લિંક ફેલાવવામાં આવતી હોય છે, જેનાથી અત્યારે બધાના બેંક ખાતા પણ હડપી લેવામાં આવતા હોય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફ નહીં કરો તો
વિચાર્યું નહીં હોય તેવું થશે। ખાસ મોટા સમાચાર આવ્યા છે, કેમ કે મિત્રો ખેડૂતોનો એક મેન મુદ્દો હોય તો ત્યારે દેવા માફનો છે। જો ખેડૂતોના દેવા માફ કરવામાં નહીં આવે તો ખેડૂતો અનેક કાળે કંઈક ને કંઈક પરિસ્થિતિમાં મિત્રો મૂંઝાયેલા ખેડૂતો કંઈક ઊંધું કરી બેસશે, કેમ કે ત્યારે મિત્રો ખેડૂતોને મેન હાલત કફોડી હાલત બનતી હોય તો ખાસ અત્યારે દેવા માફીના કારણે જ છે, કેમ કે ત્યારે ધીરે ધીરે ખેડૂતો દેવામાં ડૂબતો જાય છે અને સરકાર તેમના દેવા માફ કરતી નથી, લોન માફ કરતી નથી। બજેટની પણ મિત્રો જાહેરાત થવાની છે, પણ બજેટમાં પણ આવું કંઈ પણ મળવાનું નથી તેવી અત્યારથી જાહેરાતો કરી દીધી છે, કેમ કે મિત્રો લોલીપોપ બતાવવામાં આવ્યું છે, ખેડૂતોને કંઈ પણ મોટી ભેટો આપવામાં આવી નથી। જ્યારે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા આંદોલન કરીને રિપોર્ટો આપવામાં આવ્યા હતા, અરજીઓ આપવામાં આવી હતી, ત્યારે સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે આના ઉપર વિચાર કરીશું અને જલ્દીથી આનો અભિપ્રાય તમને આપીશું। જેમ બને તેમ ખેડૂતોનું સારું થાય તેવું કાર્ય કરીશું, પરંતુ તેનું પણ હજુ નિરાકરણ આવ્યું નથી। શું બજેટમાં લોન માફ થશે, દેવા માફ થશે તેવા અત્યારે સવાલો અનેક ખેડૂતોના મનમાં ઊભા થયા છે। પરંતુ મિત્રો વાત કરું તો પીએમ મોદી 2014 પહેલાં વચનો આપવામાં આવ્યા હતા પીએમ મોદી દ્વારા કે સરકાર લાવો, અમારી સરકાર લાવો, ખેડૂતોની આવક બમણી કરીશું, પરંતુ 3 વાર વડાપ્રધાન બન્યા છતાં ખેડૂતોની આવક બમણી નથી થઈ, પરંતુ તેમના દેવા જરૂર બમણા થઈ ગયા છે। પરંતુ મિત્રો વાત કરું તો જ્યારથી નરેન્દ્ર મોદી સરકારમાં આવ્યા છે ત્યારથી મિત્રો નર્મદા કેનાલનું પાણી ઘર ઘર સુધી પહોંચ્યું છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના પણ ખેડૂતો માટે અત્યારે તે ચલાવવામાં આવી રહી છે। માનધન યોજના ચલાવવામાં આવે છે। આરોગ્ય વિશે મિત્રો અત્યારે મોદીજીએ ઘણું મોટું કામ કર્યું છે, તેવા અનેક ગામો દ્વારા મોદીજીએ ઘણી યોજનાઓ લોન્ચ કરી છે। વધુમાં મિત્રો ગુજરાતના 50 લાખથી વધુ ખેડૂતોએ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન પણ લઈને બેઠા છે, જે મુજબ દરેક ખેડૂતોના માથે 56,000 રૂપિયાનું દેવું છે। ત્યારે 56 ઇંચની છાતીનો દાવો કરતા વડાપ્રધાને એક સવાલ માથે 56,000નું દેવું છે ત્યારે પૂછે છે કે ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ થાય છે? તો અંતમાં અમિતભાઈ ચાવડાએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે આગામી બજેટ સત્ર સુધી, એટલે કે આ બજેટ રજૂ થવાનું છે ત્યાં સુધી ખેડૂતોના દેવા માફ અંગે કોઈ નિર્ણય લેવામાં ના આવ્યો તો રાજ્યમાં 18,000 ગામડાઓ સુધી કોંગ્રેસની સરકાર પહોંચશે અને ખેડૂતોને જગાડી, ખેડૂતોને કાન ભરીને કહેશે કે અત્યારે કંઈક કરવાનો દિવસ છે, કંઈક નહીં કરો તો સૂતા જ રહીશું। સરકાર એવું કહી રહી છે કે તમારા ધીરે ધીરે દેવા માફ કરવામાં આવશે, પરંતુ ક્યારે કરવામાં આવશે તે સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે। જ્યારે તે પરેશ ગૌસ્વામીએ પણ એક મોટી ઝુંબેશ ચલાવી હતી, જેમાં 3 લાખ દેવા માફ કરવામાં નહીં આવે તો વિચાર્યું નહીં હોય તેવું પરિણામ આવશે, તે પણ પરેશભાઈ ગૌસ્વામીએ જણાવી દીધું છે। તો ખાસ મિત્રો મોદી સરકારની વાત કરું તો અનેક યોજનાઓ ખેડૂતો માટે અત્યારે ચલાવે છે, પણ દેવા માફી વિશે સરકાર અત્યારે પણ વિચાર કરી રહી નથી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ યોજનામાં મળશે 2.5 લાખ રૂપિયાની સહાય। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। અત્યારે મિત્રો એક એવી યોજના ચાલી રહી છે જેમાં 2.5 લાખ રૂપિયાની સહાય સીધી ખાતામાં જમા થશે। દરરોજ માત્ર મિત્રો તમારે 100 રૂપિયાની બચત પણ થોડા વર્ષોમાં મોટી રકમમાં ફેરવાઈ શકે છે। તમે વિચારશો કે જો આટલી નાની રકમ જમા કરાવવા માંગતા હો તો તમે પોસ્ટ ઓફિસમાં પૈસા રોકશો, પરંતુ જો તમે પોસ્ટ ઓફિસના બદલે આ સ્કીમમાં દરરોજ 100 રૂપિયાનું રોકાણ કરો છો તો માત્ર તમને લાભ જ નહીં પરંતુ ડબલ લાભ મળશે। માત્ર 5 વર્ષમાં તમારી પાસે લગભગ મિત્રો 2.5 લાખ રૂપિયાની રકમ એકઠી થઈ જશે। ચાલો મિત્રો આ બંનેને સમજીએ। તમે પોસ્ટ ઓફિસમાં રિકરિંગ મિત્રો ડિપોઝિટ એકાઉન્ટ એટલે કે આરડી ખોલી શકો છો। આમાં મિત્રો ઓછામાં ઓછું 100 રૂપિયાનું રોકાણ કરી શકાય છે। આ રીતે મિત્રો 5 વર્ષમાં જો 1.80 લાખ રૂપિયા થઈ શકે છે અને હાલમાં તે મિત્રો 6.7% વ્યાજ ઓફર પણ કરી છે। જો મિત્રો સરકાર દ્વારા ક્વાર્ટરમાં તેમાં ફેરફાર કરવામાં આવે તો આવી સ્થિતિમાં સરેરાશ 6.5% આવે છે, એટલે કે 5 વર્ષમાં તમને મિત્રો 32,972 રૂપિયાનો વ્યાજ મળે છે। તો આ યોજનામાં મિત્રો અત્યારે સૌથી વધારે લાભ મળી રહ્યો છે અને ઘણા લોકો આમાં લાભ પણ ઉઠાવી રહ્યા છે। તો તમે પણ જો આમાં લાભ લેવા માંગતા હો અને 100 રૂપિયાની બચતથી તમારો ડબલ ફાયદો કરાવવા માંગતા હો તો 5 વર્ષમાં તમને આમાં 2.5 લાખ રૂપિયાની સહાય મળી શકે છે। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।